વેલકમ ટુ મિડ એજ બાઇકર્સ. મિડ એજ બાઇકર્સ યુટ્યુબ ચેનલમાં હું દક્ષેશ તમારું સ્વાગત કરું છું. દોસ્તો, આજે થોડું લાઈવ સેટઅપ કરવામાં થોડી વાર લાગી. 9 વાગ્યાનો સમય ના જળવાયો એ માટે આઈ એમ સોરી. મારા માટે શું છે, આ થોડું લાઈવ થવું એ હંમેશા ડિફિકલ્ટ રહ્યું છે અને અત્યારે પણ આજે પણ મને થોડી સમસ્યા આવી લાઈવ થવામાં, પણ આખરે ફાઇનલી એમ કહી શકાય કે આપણે લાઈવ થઈ ગયા છીએ. બરાબર છે. તો આજે લાઈવ થવા માટે એક ડિસ્કશનનો ટોપિક આપણે નક્કી કર્યો છે. મૂળ વાત એ છે કે એ મુજબ હમણાં મારી એક નાનકડી સર્જરી થઈ છે પગમાં, જેના કારણે હું મૂવમેન્ટ કરી શકું એમ નથી. એટલે બાઇક ટૂર કે બીજી રીતે કોઈ ટૂર કરી શકવાની સ્થિતિમાં હું નથી. અને તમારી સાથેનો મારો સંપર્ક એ મારા વિડીયોથી જ છે. અને હમણાંથી આ સંપર્ક આપણા વચ્ચે તૂટી ગયો છે, તો એ સંપર્કનો સેતુ મારે તમારી સાથે કઈ રીતે બાંધવો? કારણ કે દોસ્તો, મારો અને તમારો જે સંપર્ક છે એ આ ચેનલ માટે સૌથી મહત્વની વસ્તુ છે. અને આ સંપર્ક જાળવી રહે કે એટલા માટે મેં આ લાઈવ થવાની શરૂઆત કરી છે. ડિસ્કશનના જે ટોપિક છે એ મોટાભાગે એવા ટોપિક આપણે લઈશું કે જે હું જે ટૂર કરતો હોઉં છું, જુદી જુદી જગ્યાએ બાઇક લઈને અમે જ્યારે ફરતા હોઈએ છીએ, ત્યારે ઘણી બધી બાબતો અમારા ધ્યાનમાં આવતી હોય છે અને ઘણું બધું કહેવાની ઈચ્છા હોય છે. પણ એ આપણે ટૂરની જ્યારે વાત હોય ત્યારે બીજી વાતો આપણે અંદર નથી ઉમેરતા. એટલે ઘણી એવી બાબતો છે, જેમાંની એક આ બાબતની ચર્ચા મને જે કરવાની લાગી એ છે કે હેલ્મેટ એ બચાવ છે કે બોજ છે? કારણ કે હેલ્મેટ માટે મતલબ હેલ્મેટની તરફેણમાં અને હેલ્મેટની વિરુદ્ધમાં ઘણી બધી દલીલો છે. આપણે બધી દલીલો વિચારીએ અને ફાઇનલ નિષ્કર્ષણ કાઢીએ કે ભાઈ હેલ્મેટ એ ખરેખર શું બચાવ છે કે એમ જ માથા ઉપર પહેરવાનું એક બોજ છે? આજનો આપણે આ ટોપિક છે અને એની આપણે ડિસ્કશન કરીશું. મેં કેટલાક પોઈન્ટ્સ મારી રીતે તારવ્યા છે અને સૌથી પહેલી વાત તો એ છે કે તમે કઈ બાજુ છો? શું તમે એવું માનો છો કે હેલ્મેટ એ બચાવ માટે ખૂબ જ જરૂરી સાધન છે, કે તમે એવું માનો છો કે હેલ્મેટ એ માત્ર બોજ છે? કારણ કે હેલ્મેટ જે લોકો નથી પહેરતા અને જે લોકો એની વિરુદ્ધની દલીલો કરે છે, એમની પાસે દલીલ બી હોય છે. સરકારે, આપ જાણો છો એ મુજબ, આખા ભારત દેશમાં ટુ વ્હીલર જે ચલાવે છે એ લોકો, જે ચાલકો છે એમના માટે અને જે પાછળ બેસે છે એ લોકો માટે હેલ્મેટ એ ફરજિયાત કરી છે. ઘણા બધા શહેરોમાં, જે મેટ્રો સિટી કહીએ કે જે મેગા સિટી કહીએ, એ બધી જગ્યાએ આ કાયદો ઘણા વખતથી અમલી છે. પણ હમણાં ગુજરાતમાં ખાસ કરીને જે આપણે સેકન્ડ લેયરના શહેરો કહીએ એમાં લાગુ કરવાની શરૂઆત થઈ છે. એમાં સૌથી પહેલી અત્યારે રાજકોટમાં આની શરૂઆત થઈ છે અને એનો પ્રચંડ વિરોધ લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. એટલે આ ડિસ્કશન કરવાની ઈચ્છા થઈ. અને આમ પણ અમે જે રસ્તામાં ફરતા હોઈએ છીએ અને જોતા હોઈએ છીએ, એમાં ખાસ કરીને હું તમને હેલ્મેટ પહેરવા વિશે તમને કહું તો અમને બહુ જ આશ્ચર્યજનક જે અમને જોવા મળી ઘટના, એ અમને કેરલામાં મળી. અમે જ્યારે કેરલા ગયા હતા બાઇક લઈને, કન્યાકુમારી જતા હતા, ત્યારે રસ્તામાં કેરલાથી મેં જોયું કે મતલબ વાહન ચલાવનાર તો હેલ્મેટ પહેરે જ છે. ધારો કે હસબન્ડ વાહન ચલાવે છે ને એને હેલ્મેટ પહેરી છે, પાછળ વાઈફ બેઠા છે, એમણે પણ હેલ્મેટ પહેરી છે, અને એમની સાથે એક નાનકડું બચ્ચું છે, લગભગ 5-6 વર્ષનું બાળક છે, એને પણ એ લોકોએ હેલ્મેટ પહેરાવ્યું છે. દોસ્તો, જો બોજ હોય તો આ શા માટે? એમના મનમાં તો કંઈક હશે જ.
આવું ઘણા બધી જગ્યાએ અમે જોયું છે. ખાસ કરીને સાઉથના જે રાજ્યો છે એમાં તમિલનાડુમાં કદાચ ગુજરાત જેવી સ્થિતિ છે, પણ કેરલામાં તો હેલ્મેટ લોકો પહેરે છે. હવે આ હેલ્મેટ નહીં પહેરનારા લોકો શું દલીલ કરે છે એ આપણે જાણીએ. હું એમની મજાક કરવાનો પ્રયત્ન નથી કરતો, પણ એમની દલીલો આપની સામે રજૂ કરું છું. એ પણ આપણે ક્યારેક એની દલીલો આપણે સાંભળવી જોઈએ. તો એમાંની મોટી દલીલ એ છે કે જે હેલ્મેટ નહીં પહેરનારા લોકો છે એ લોકો એવું માને છે કે હેલ્મેટ એ તદ્દન બિનઉપયોગી વસ્તુ છે, એની કોઈ જરૂર જ નથી. કારણ કે હું તો બહુ ધીમેથી ચલાવું છું, અમારા શહેરમાં ટ્રાફિક નથી, અમારા રોડ ઉપર એટલી અકસ્માતો થતા નથી. આ બધા ઘણા બધા કારણો હોય છે. એ લોકો એવું માનતા હોય છે કે હેલ્મેટનું વજન બહુ અઘરું છે, હેલ્મેટ સાથે જીવન જીવવું એ. કારણ કે તમે ક્યાંક જતા હો તો હેલ્મેટ ક્યાં મૂકવી, હેલ્મેટ સાથે લઈને જવું પડે તો એ એક વજન થઈ જાય છે એમના માટે. આવી બધી દલીલો છે. ઘણાનું કહેવું એમ છે કે હેલ્મેટ માથું છે એ તો મારું છે, એની ઉપર મારે શું પહેરવું એ હું નક્કી કરું, સરકાર કેવી રીતે નક્કી કરે? બરાબર છે, એમની પણ દલીલ આપણે સાંભળીએ. કેટલાક લોકો એવું માને છે કે હેલ્મેટ પહેરવાથી ખૂબ જ ગરમી થાય છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે, વગેરે વગેરે ઘણી બધી દલીલો છે. પણ આ દલીલોની સામે જે હેલ્મેટ પહેરવા માટે જરૂરી જે નિષ્ણાતો કહે છે એમાં ખાસ કરીને હેલ્મેટથી જે ગંભીર ઘટનાઓ બને છે એની વાત છે. તો આપણે એની વાત કરીએ. કોણ લાઈવ છે એ મને બહુ મારી વાતમાં વહી ગયો છું, પણ હાય કરો તો મને ખબર પડે કે મારી સાથે કોણ આ ડિસ્કશનમાં જોડાયું છે. બે વ્યક્તિ તો છે, પણ હવે કદાચ મેં સ્લો મોશન મોડ. હા, હિતેનભાઈ છે, ભાવના છે અને હેત છે. આ 3 વ્યક્તિઓ અત્યારે આપણી સાથે જોડાયા છે. હિતેનભાઈ, આપને જો કંઈ કહેવું હોય આ બાબતમાં તો આપ કહી શકો છો કે હેલ્મેટ જરૂરી છે કે નહીં. ભાવના, તમે પણ કહી શકો છો, અને હેત, તમે પણ કહી શકો છો કે હેલ્મેટ પહેરવી એ જરૂરી છે કે નહીં, એટલે કે બચાવ છે કે બોજ છે. તો લોકો જ્યાં સુધી કમેન્ટ આપણને કરે, કારણ કે મેં અહીંયા 30 સેકન્ડનું વેઇટિંગ છે, એટલે તો આપણે આપણી ચર્ચાને આગળ વધારીએ છીએ. જે અહીંયા ગંભીર બાબતોની વાત છે એ આપણે કરીએ તો ભારતમાં જે રોડ અકસ્માત થાય છે આખા ભારતમાં, એમાં જે મૃત્યુ પામનારા લોકો છે એમાંના 3જા ભાગના લોકો 2 વ્હીલર ચલાવનારા છે, અને એ લોકો છે જે લોકો હેલ્મેટ નથી પહેરતા. 2 વ્હીલરમાં પાછળ બેસનારા જે લોકો છે એમના મૃત્યુના આંકડા આપણે જોઈએ તો એ પણ ચોંકાઈ નાખે એવા છે કે જે હેલ્મેટ નહીં પહેરનારા વાહન ચાલકો, જે ચલાવનારા જે લોકો મૃત્યુ પામે છે એના લગભગ 35-40% લોકો એવા છે કે જે પાછળ બેસનારા છે અને એમના મૃત્યુ થાય છે. આ ખરેખર ગંભીર બાબત છે. આને કદાચ આપણે એક ઉદાહરણ લઈને સમજીએ તો થોડું મને એવું લાગે છે કે વધારે સારી રીતે સમજી શકાય. તો આપણે એક માની લઈએ કે એક વર્ષમાં વાહન જે ચલાવનારા, મતલબ જે માર્ગમાં અકસ્માતો થાય છે ભારતમાં, એ લગભગ 50,000 થાય છે. આ 50,000 લોકોના 50,000 લોકોના માર્ગ અકસ્માતમાં મૃત્યુ થાય છે. આ એક ઉદાહરણનો આંકડો છે, પણ આ આંકડો વર્ષ 2023નો પણ છે. આપણે એક અત્યારે ઉદાહરણ તરીકે જોઈએ તો જે 50,000 લોકો માર્ગ અકસ્માતમાં કમનસીબે મૃત્યુ પામે છે એમાંના લગભગ 35-36% લોકો, એટલે સમજો ને કે 15,000 લોકોના જે અપમૃત્યુ થાય છે એ 2 વ્હીલર ચલાવનારા લોકો, અને એ લોકો છે જે લોકો હેલ્મેટ નથી પહેરતા. એ જ પ્રમાણે
જે વાહન ટુ વ્હીલરમાં પાછળ બેસે છે, એટલે કે જેને પિલિયન રાઇડર આપણે કહીએ છીએ, એમનો મૃત્યુનો આંક પણ ખાસો મોટો છે. એ પણ આપણે એક ઉદાહરણ તરીકે જોઈએ તો એ લગભગ જે આપણા ઉદાહરણ પ્રમાણે 5,000 લોકો એવા છે પાછળ બેસનારા જેમના મૃત્યુ થાય છે. તો દોસ્તો, આ છે એની એક ગંભીરતાની વાત. આ એક ગંભીર બાબત છે, પણ આપણે બહુ જ ગંભીર ચર્ચાઓ નથી કરવી. આપણે એક સામાન્ય વાત કરીએ તો તો જે આપણી પાસે ઉદાહરણ આવ્યું કે ભાઈ હેલ્મેટ પહેરવાથી વાળ ખરાબ થઈ જાય છે, એવી પણ લોકો દલીલ કરતા હોય છે. બચાવ છે, પણ હેલ્મેટ જો કમ્પલસરી હોય તો સરકારે એના માટે કન્સેશન આપે. દરેક વ્યક્તિ મોંઘું ને સારું હેલ્મેટ એફોર્ડ ના કરી શકે. બહુ જ સાચી વાત છે. સરકારે એમાં થોડી રાહત આપવી જોઈએ, કારણ કે તમે જો હેલ્મેટનું માર્કેટ તમે જુઓ તો 50 રૂપિયાથી માંડી અને 5,000 રૂપિયા સુધીની હેલ્મેટ મળે છે. સરકાર એવું કહે છે કે ISI માર્કાવાળી હેલ્મેટ પહેરવી જોઈએ. એ પણ તમે જ્યારે માર્કેટમાં ખરીદવા જાઓ તો 500-700 રૂપિયાથી ઓછી નથી આવતી. તો સરકારે એમાં રાહત આપવી જોઈએ. પણ જો એ માત્ર સરકારને જ લાગતું હોય કે હેલ્મેટ જરૂરી છે, તો જો આપણને એવું ના લાગતું હોય અને માત્ર સરકારને લાગતું હોય તો આપણે એ કહી શકીએ. હું જે વાત કરતો હતો કે ભાઈ હિતેનભાઈ, હા, હિતેનભાઈની વાત સાચી છે. હેલ્મેટ એ જરૂરી છે ભારત માટે. આપણે ભારતીય લોકોએ નાગરિકતા એટલે કઈ રીતે જાહેરમાં વર્તન કરવું શીખવું જોઈએ, એવી વાત હિતેનભાઈ કરી રહ્યા છે અને એ વાત સાચી છે. આપણને લોકોને જે ટ્રાફિકનો જે કેઓસ છે એ બધો આપણે એમ સિસ્ટમ ઉપર એની ઉપર આપણે જવાબદારી આપીને છોડી દેતા હોઈએ છીએ, પણ એવું નથી. ટ્રાફિકની જે સમસ્યાઓ છે એમાં મોટા ભાગે જે વાહન ચલાવનારા લોકો છે એ તો જવાબદાર છે જ. એમની જવાબદારીમાંથી એ છટકી નથી જતા. હા, સિસ્ટમે પણ થોડું સુધરવું જોઈએ. સિસ્ટમ એક વ્યવસ્થિત એવી સિસ્ટમ બનાવવી જોઈએ જેથી ટ્રાફિક જામ ના થાય, અકસ્માતો ઓછા થાય. આ બધું આપણે સિસ્ટમ પાસે અપેક્ષા રાખી શકીએ, પણ એઝ વેલ એઝ આપણી જવાબદારી એમાં ઓછી નથી થતી. આપણી પણ જવાબદારી એટલી જ રહે છે. તો જે મારા મતે હું જે માનું છું, અમારી જે અમે ટૂર કરીએ છીએ એમાં માનીએ છીએ, તો એમાં એવા ઘણા બધા કારણો છે કે જે મને હેલ્મેટ પહેરવા માટે પ્રોત્સાહિત કરે છે. નંબર 1, તમે રસ્તામાં જતા હો વાહન લઈને અને વરસાદ પડે તો વરસાદનું પાણી સીધું આંખમાં જાય છે. અને ખાસ કરીને મારા જેવા રાઇડર જે ચશ્મા પહેરે છે એ લોકો માટે તો સમસ્યા થઈ જાય, કારણ કે ચશ્મા ભીના થઈ જાય. હવે એને લૂછવા જાઓ તમે ચશ્માને તો અકસ્માતનો ડર રહે. એવા સમયે જો હેલ્મેટ પહેર્યું હોય તો એ જે પાણી છે એ વાઇઝર ઉપર પડવાનું છે, હેલ્મેટનો જે આગળનો કાચ છે એની ઉપર અથડાવાનું છે અને નીચે સરી જવાનું છે. આંખ ઉપર એ પાણી આવવાનું નથી કે ચશ્મા ઉપર ઉડવાનું નથી. અને હા, બહુ પાણી ભેગું થયું હોય, સાફ કરવું હોય તો તમે હાથથી એને સાફ કરો તો એ બહુ સહેલેથી સાફ થઈ જાય છે. એમાં અકસ્માતનો ડર રહેતો નથી. આ એક કારણ છે. બીજું બહુ મહત્વનું કારણ મને લાગે છે કે આપણે અમદાવાદ જેવા શહેર, તો અમદાવાદ શહેરને તો આમ પણ ધૂળિયું શહેર કહેવાય છે. અમદાવાદમાં ધૂળ રજકણો ખૂબ જ ઉડતી હોય છે અને હાલ ટ્રાફિક બી વધારે છે, એટલે વાહનોના ધુમાડા કે વાહનોની અંદરથી નીકળતો કાર્બન, આ બધું જ તમારા ચહેરા ઉપર તમને લાગતું હોય છે. અને એનો બચાવનો કોઈ સાધન હોય જો તમારી પાસે, તો એ માત્ર હેલ્મેટ છે. સાચી વાત છે હિતેનભાઈ, તમે કહો છો એ વાત સાચી છે કે જે ભારતીયો અહીંયા વાહન ચલાવવામાં બેદરકારી દર્શાવે છે, એ જ લોકો જ્યારે વિદેશમાં જાય છે ત્યારે એ લોકો બહુ સરસ રીતે વાહન ચલાવતા હોય છે અને એ લોકો ટ્રાફિકના નિયમોને ફોલો પણ કરતા હોય છે. ભાવનાની વાત છે કે ભાઈ રોડ ખરાબ હોય એવા સમયમાં ટ્રાફિક હોય કે ના હોય એ બહુ મહત્વની બાબત નથી.
પણ જ્યારે રસ્તા ખરાબ હોય, એ જાણો છો તમે કે અત્યારે ગુજરાતના રસ્તા કે ભારતના રસ્તા કેવા થઈ ગયા છે. એ મોતના કૂવા જેવા રસ્તા છે. આમાંથી તમને માત્ર હેલ્મેટ જ બચાવી શકે. હેલ્મેટ છે એ તમારું જીવન તમને 100% બચાવતું નથી, પણ તમારા જીવનના જે ગંભીર બાબતો છે, અકસ્માતથી જે ગંભીર સમસ્યાઓ સર્જાતી હોય છે, કે તમારું માથું જ્યારે જમીન સાથે કે રસ્તા સાથે ક્યાંય અથડાતું હોય, ત્યારે એ જે શોક છે એમાં ઘણીવાર હેમરેજ થવાના ચાન્સીસ રહે છે. પણ હેલ્મેટ શું કરે છે? હેલ્મેટ તમને પહેલો જે પછડાટ થાય છે એમાંથી બચાવે છે. જે પહેલો પછડાટ છે એ જ બહુ ખતરનાક હોય છે. હેલ્મેટથી એને આપણે ઓછું કરી શકીએ. એટલે કે ગંભીરતાની જે બાબત છે એ લગભગ 60% તમે એને ઓછી કરી શકો. જેની જે ગંભીરતા છે 100%ની જગ્યાએ 40% ગંભીરતા તમને બચાવી લે છે. અને આ ઘણા બધા એવા કિસ્સા બને છે કે જેમાં હેલ્મેટ પહેરનારા લોકો વાહન ચલાવતી વખતે અકસ્માત થાય છે. હમણાં જ તમે થોડા દિવસ પહેલા એક ક્યાંનું મેં જોયું હતું મને બહુ યાદ નથી, પણ એક બાઇક સવાર ડબલ સવારીમાં જતો હતો, પણ એને હેલ્મેટ પહેરી હતી. 3 જણા હતા બાઇક, એની પાછળ 2 જણા હતા, અને લઈને જતો હતો, અને એ વાહન વાળવા ગયો એ જ વખતે એ સ્લીપ થઈને પડ્યો અને એનું માથું બરાબર ટ્રકના ટાયરની નીચે આવ્યું. પણ એ સમયે એને હેલ્મેટ પહેર્યું હોવાથી હેલ્મેટ એ રોડમાં એ સરકી ગયું અને એ માથું એનું બહાર નીકળી ગયું અને બચી ગયું. તો આવા તો ઘણા બધા કિસ્સા છે કે લોકો હેલ્મેટથી બચી ગયા છે. હું જે બીજું ખાસ જે કારણ કહેતો હતો કે ભાઈ જે આપણા શહેરના જે પરિસ્થિતિ છે કે હાઈવે ઉપરની જે સ્થિતિ છે, એમાં ધૂળ, રજકણ, ધુમાડા, આ બધાથી તમને હેલ્મેટ બચાવે છે. અને જે વાત છે ને કે ભાઈ હેલ્મેટ પહેરવાથી હું એટલું કહી શકું હેલ્મેટને આપણે હિતેનભાઈ કહે છે કે ભાઈ રોડ એક્સિડન્ટથી તો બચાવે છે હેલ્મેટ, પણ કરોડરજ્જુ ખરાબ થઈ જાય છે એનું શું? દોસ્તો, હેલ્મેટ એ કોઈ અમરપટ્ટો તો છે નહીં. દુનિયામાં જે ઘટનાઓ ઘટતી હોય છે અકસ્માત જેવી ગંભીર ઘટના, હેલ્મેટ એ તમારી જે ગંભીરતા છે એને ઓછી કરી શકે. કેટલાક સંજોગોમાં એ બચાવી પણ શકે. પણ હેલ્મેટ ના હોય તો મૃત્યુ નિશ્ચિત જ છે. હેલ્મેટ ના હોય અને રસ્તા ઉપર તમે અથડાયા, કે હેલ્મેટ તમે બરાબર ના પહેરી, 2-3 વસ્તુ છે. હેલ્મેટ ISIની માર્કાવાળી તમે હેલ્મેટ ખરીદો. હેલ્મેટને જ્યારે તમે પહેરો ત્યારે એને બરાબર બંધ કરો, કારણ કે નહીં તો શું થશે? એક્સિડન્ટ થશે તો હેલ્મેટ નીકળી જશે, તો એ હેલ્મેટ પહેરવાનો કોઈ મતલબ જ નહીં થાય. એવા સંજોગોમાં આપણે એવું કહી શકીએ કે હેલ્મેટ એ બોજ હતી, તમે એને બાંધી નથી, એને બચાવ માટે તમે પ્રિપેર નથી કરી, માત્ર બોજની જેમ પહેરી લીધી. એ સંજોગોમાં આપણે એવું કહી શકીએ કે હેલ્મેટ એ બોજ છે. પણ હેલ્મેટ જો પ્રોપર રીતે તમે બંધ કરી હોય, આગળ એનો કાચ, ઘણા હેલ્મેટ ચાલકો મેં જોયા છે કે હેલ્મેટ હોય છે અને કાચ નથી હોતો, તો એ હેલ્મેટનો કોઈ મતલબ નથી. કારણ કે જે બીજી બધી બાબતોથી હેલ્મેટ તમને બચાવે છે, જેમ કે પવન, ધૂળ, ધુમાડા, રજકણો. સૌથી એક અત્યારે મને આ વાત કહેતી વખતે મતલબ હમણાં જ મેં ક્યાંક વાંચ્યું હતું, એ મારા ધ્યાનમાં આવ્યું. તો એ જે મારા ધ્યાનમાં આવ્યું એમાં એવું છે કે અમદાવાદ શહેરમાં, બીજા બધા મેટ્રો શહેરની પણ આ જ હાલત હશે, પણ મેં અમદાવાદનું ઉદાહરણ સાંભળ્યું છે એટલે હું તમને અમદાવાદનું કહું કે અમદાવાદમાં હાલ છેલ્લા 2-3 વર્ષમાં ફેફસાના રોગોનું પ્રમાણ ખાસું વધી ગયું છે. એકદમ એમાં એટલો બધો વધારો થઈ ગયો છે. ગયા વર્ષે તમે પણ જાણો છો કે મને પણ ફેફસામાં પાણી ભરાયું હતું અને મેં એની ખાસી 9 મહિના ટ્રીટમેન્ટ લીધી હતી. અને એ પછી હું અમદાવાદથી અમદાવાદથી કન્યાકુમારીની મેં ટૂર કરી હતી. એ સમયે ડૉક્ટરોનું કહેવું એવું હતું કે આ પ્રમાણ ખાસું વધી ગયું છે અને એનું મેજર કારણ છે પોલ્યુશન. રસ્તા પર જે વાહનોના ધુમાડા જે હોય છે, કે મેટ્રો શહેરમાં જે ઇન્ડસ્ટ્રીઝ છે, આ છે તે છે, એના જે ધુમાડા, એના જે રજકણો જે હવામાં તરતા હોય છે, એ તમારા શ્વાસમાં જાય છે ત્યારે તમને ફેફસાના સમસ્યાઓ થાય છે. આ સમસ્યાઓને મને એવું લાગે છે હેલ્મેટ 50% કરી શકે. હેલ્મેટમાં જો આગળ કાચ બંધ કર્યો હોય અને જો માસ્ક પણ પહેર્યો હોય,
તો એ તમારી બચાવની ખૂબ જ શક્યતા વધી જાય છે. હેલ્મેટ એ રીતે પણ બહુ જરૂરી છે. આજની ચર્ચા આપણે મતલબ ખાસી અત્યારે 20-22 મિનિટ સુધી આપણે ચર્ચા કરી છે અને હવે રોશનભાઈ આવ્યા છે. તો રોશનભાઈ એમનું કહેવું છે કે ભાઈ હેલ્મેટ ખૂબ જ જરૂરી છે અને આપણી સુરક્ષા માટે એ ખૂબ જ જરૂરી છે. હેલ્મેટ એ આપણે આપણા માટે પહેરીએ છીએ, કોઈના માટે નહીં. હું હેલ્મેટ પહેરીશ તો કેવો લાગીશ, આજે વિચારો છે એ હેલ્મેટ સારા લાગવા માટે નથી, હેલ્મેટ જીવ બચાવવા માટે છે. યંગસ્ટરમાં મેં ખાસ જોયું છે કે હેલ્મેટ નહીં પહેર્યું હોય પણ મોઢા ઉપર રૂમાલ બાંધ્યો હશે. જો એ મતલબ છોકરો હશે તો મોઢા ઉપર બે રૂમાલ બાંધ્યા હશે અને છોકરી હશે તો મોઢા ઉપર દુપટ્ટો બાંધ્યો હશે. આપણે એમને પૂછીએ કે ભાઈ આ શા માટે, તો એમનું કહેવું એમ છે કે ભાઈ રસ્તામાં જે ધૂળ ધુમાડા છે એ અમને ચહેરા ઉપર ના લાગે અને અમારા ચહેરાની જે ફ્રેશનેસ છે, અમારો જે મેકઅપ છે એ એવો ને એવો જળવાઈ રહે. સાહેબ આ જ કામ હેલ્મેટ કરે છે. આના માટે કંઈ મોઢા ઉપર દુકાની બાંધી અને ડાકુરાણી ગંગા કે શું કોણ મતલબ દસ્યુ રાજા થવાની કંઈ જરૂર છે નહીં. હેલ્મેટ પહેરી લો, સિમ્પલ વસ્તુ છે. એનાથી આ ધૂળ ધુમાડા અને જીવ આ બધું બચે છે. આ તમને હેલ્મેટ એ મારા મતે લોકો જે પણ વિરોધ કરતા હોય પણ હેલ્મેટ એ ખૂબ જરૂરી હોય છે. સાચી વાત છે. ખૂબ નજીકમાં જવું હોય તો હું તો ક્યારેક એવી ભૂલ ક્યારેક કરી લઉં છું કે ભાઈ અહીંયા જ જવું છે ને તો હેલ્મેટ. પણ હવે એવું થઈ ગયું છે કે ઘરની બહાર નીકળો, વાહન જ્યારે ઉપર બેસો એટલે હેલ્મેટ તો જરૂરી હોવી જ જોઈએ. હું તમને થોડીક પાછળ લઈ જઈશ અમારી ચર્ચામાં. હેલ્મેટનો કાયદો હમણાં અમલી બન્યો છે અને હેલ્મેટ પહેરવી એ ખૂબ જ જરૂરી છે. મારી એજના કે મારી પેઢીના ઘણા લોકો એમ કહે છે કે ભાઈ અમે જ્યારે યંગ હતા ત્યારે આ હેલ્મેટ જેવું કંઈ હતું જ નહીં, કે આવો કોઈ કાયદો નહોતો. એ વાત સાચી છે પણ હેલ્મેટ જેવું કંઈ હતું જ નહીં. હેલ્મેટ પહેરવી ના પહેરવી એટલે મતલબ હેલ્મેટ એક જુદી એન્ટિટી હતી જેને બહુ ઓછા લોકો ઓળખતા હતા. પણ સાહેબ એ સમયે પણ મેં ઘણા એવા યુવાનો એ સમયે પણ જોયા હતા કે જે પોલીસના ડરથી કે હેલ્મેટ પહેરવી એ ખૂબ જરૂરી છે એવું મનથી માનતા. એ પોતાના કદાચ હોઈ શકે કે એમના મનમાં અકસ્માતનો કે મૃત્યુનો ડર નહીં હોય પણ એ સમયે પણ ઘણા લોકો ધૂળ ધુમાડા કે જે આ રચકણો જે ઉડીને આંખે ચોંટે છે એ ના ચોંટે એટલા માટે પણ હેલ્મેટ લોકો પહેરતા હતા. એ સમયે પણ પહેરતા. ત્યાર પછી સરકારે ધીમે ધીમે ક્યારે કાયદો લગાડે, લોકોનો બહુ વિરોધ થાય તો કાયદો પાછો ખેંચી લે, થોડા વખત માટે બ્રેક આપી દે, પાછો કાયદો લગાડે, પાછો બ્રેક આપી દે. સાહેબ સરકારને જે કરવું એ કરે. આપણા માટે આપણું જીવન અગત્યનું છે. સરકાર એને ફરજિયાત કરે કે ના કરે, આપણા માટે હેલ્મેટ એ ફરજિયાત બાબત છે. તમે જો આજકાલ હેલ્મેટ તો બહુ પ્રારંભિક છે. આજકાલ તમે બાઇકર્સ જોતા હશો તો એ લોકો એમના જે જેકેટ્સ છે કે જે એમના પેન્ટ છે, જે લોકો પેન્ટ પહેરે છે એમાં પણ પેડિંગ હોય છે. એટલા માટે કે એ રસ્તામાં અકસ્માત થાય તો એ એમને બચાવે. તો અત્યારે તો વાત એ છે કે એ પ્રકારના જેકેટ કે એ પ્રકારના પેન્ટ આપણે પહેરવા જોઈએ કે નહીં. હેલ્મેટ તો મસ્ત છે જ. એ ઉપરાંત જે સિક્યોરિટીની વાત છે એ આપણે અત્યારે બહુ મહત્વની બાબત છે. જે કારમાં તો તમારી પાસે અકસ્માતથી બચવા માટે એરબેગ્સ હોય છે. પણ સાહેબ હવે તમે કદાચ નહીં જાણતા હો તો ટુ વ્હીલરમાં પણ એવી એરબેગ્સ આવી ગઈ છે અને જે બહુ મોંઘી છે, એફોર્ડ કરવાની બહુ બહાર છે. એની જે કિંમત છે એટલામાં તો બીજું એક બાઇક આવી જાય એ બહુ સાચી વાત છે. પણ આ એક બાબત છે કે ટુ વ્હીલર ઉપરનું જોખમ ધીમે ને ધીમે વધતું જાય છે. કારણ કે મેટ્રો શહેરમાં રસ્તા પહોળા થઈ રહ્યા છે, વાહનો ફૂલ સ્પીડમાં આવતા હોય છે, આપણે પણ ફૂલ સ્પીડમાં જતા હોઈએ છીએ.
ટ્રાફિકની સમસ્યા છે, રસ્તા ખરાબ છે, રસ્તા ઉપર તમે નીકળો તો રસ્તા ઉપર પેલા ઠેલાવાળા જે કંઈક બનાવતા હશે તો એમાંથી એમનો વઘાર ઉડે છે, આ બધું બી આંખમાં જાય છે. આ બધું બહુ જ ખતરનાક છે. અને આના બચવા માટે આજના દિવસે તો હું એવું કહીશ કે હેલ્મેટ એ બચાવ માટે નહીં, હેલ્મેટ એ વાહન ચાલક માટે સૌથી જરૂરી બાબત છે. દોસ્તો, બહુ લોકો તો આપણી સાથે જોડાયા નથી, પણ મને એવું લાગે છે કે આ લાઈવ પૂરું થઈ ગયા પછી જે લોકો આમાં જોડાશે એ પણ આપણી સાથે કમેન્ટ કરે, વિડેજ બાઇકર સાથે જોડાયેલા રહે. હા રોશનભાઈ, વાત સાચી છે. અમદાવાદમાં પણ એવું જ છે કે લોકો પોલીસથી બચવા માટે મતલબ ટોપા પ્રકારની હેલ્મેટ પહેરીને નીકળે છે. એ લોકોનો ઉદ્દેશ એટલો જ હોય છે કે પોલીસ જે દંડ કરે છે એનાથી બચી જાય. પણ હવે તમે જ્યારે પૈસા જ ખર્ચો છો ત્યારે આઈએસઆઈ વાળી ગુણવત્તાવાળી વસ્તુ શેના માટે ના લેવી? આપણે પૈસા ખર્ચી એનો મૂર્ખ શું કામ બનવું? પૈસા ખર્ચ્યા અને હેલ્મેટ તમારી પાસે એવી છે કે જે તમારી સુરક્ષા કરી શકે એમ નથી, તો એ પૈસા તમે ફેંકી દીધા બરાબર છે. એના કરતાં થોડા પૈસા વધારે ખર્ચો અને સારી ગુણવત્તાવાળી હેલ્મેટ લો અને પહેરો. હેલ્મેટ એ બહુ સરસ બાબત છે. તમે પહેરીને જુઓ થોડા વખત પછી આદત પડી જશે હેલ્મેટની. મને તો પડી જ ગઈ છે. તો મિત્રો, મને એવું લાગે છે કે અત્યારે આપણે આ લાઈવ અહીંયા પૂરું કરીએ. અને જે મિત્રો પછીથી જુએ છે એમને પણ એ બધી આપણે કદાચ આ વિડીયો દ્વારા એવી ડિમાન્ડ આપણે કરી શકીએ સરકારને કે જ્યારે તમે હેલ્મેટ ફરજિયાત બનાવો છો ત્યારે અમારા દર્શક મિત્રોનું કે અમારા જે સબસ્ક્રાઈબર મિત્રો છે કે અમારા જે સાથીઓ છે એમના કહેવા મુજબ કેટલીક બાબતો સરકારને આપણે અપીલ કરીએ કે જ્યારે હેલ્મેટનો કાયદો ફરજિયાત બનાવો છો ત્યારે હેલ્મેટ સસ્તામાં સારી ગુણવત્તાવાળી હેલ્મેટ મળી રહે એના માટેના તમે પ્રયત્ન કરવા જોઈએ. અને જો એ માર્કેટમાં તમે હેલ્મેટના ભાવ ઘટાડી નથી શકતા તો સરકારે પોતે પણ આઈએસઆઈ માર્કાવાળી હેલ્મેટ પ્રોડ્યુસ કરવી જોઈએ. અને લોકોને જેમ આપણે રેશન કાર્ડથી જેમ લોકોને રાશન સસ્તામાં આપી શકીએ છીએ આવડા મોટા દેશને, તો હેલ્મેટ કેમ તમે સસ્તામાં ના આપી શકો? હેલ્મેટ પણ લોકો માટે જરૂરી છે. અને હેલ્મેટમાં તમે સબસિડી આપો, કારણ કે માર્ગ અકસ્માતમાં લોકો મૃત્યુ પામે છે. એના માટે જો આપણે કોઈની ઉપર આંગળી ચીંધી શકીએ તો સૌથી પહેલાં તો એ સિસ્ટમ ઉપર આપણે આંગળી ચીંધવી જોઈએ કે સિસ્ટમે હું કામ બરાબર નથી કર્યું માટે આ થાય છે. અને આપણા માટે એ જવાબદારી આપણે જ્યારે એક આંગળી આગળ ચીંધીએ છીએ ત્યારે 3 આંગળી આપણી તરફ આવે છે. આપણી પણ એટલી જ જવાબદારી છે કે આપણે પણ વાહન ચલાવતી વખતે ખૂબ જ બિહેવિયર કરીએ, સિગ્નલ ઉપર ઊભા રહીએ. કોઈ એવી ઉતાવળ નથી હોતી અને આપણે કોઈ મુકેશભાઈ અંબાણી જેવા તો આપણે કોઈ કામ હોતા નથી કે આપણને એટલી બધી ઉતાવળ હોય છે. તમે 1 મિનિટ 1.5 મિનિટ તમે સમય પસાર કરી શકો છો તો રેડ સિગ્નલ ઉપર ઊભા રહો. ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી અને હેલ્મેટ પહેરો, ટ્રાફિકના કાયદાનું પાલન કરો. એ આપણા માટેની ફરજ છે. સિસ્ટમ પણ એની જવાબદારી નિભાવશે. એના માટે આપણે એમને મજબૂર કરીએ. કારણ કે હું અમદાવાદમાં જોઉં છું કે સાહેબ, થેન્ક યુ અમિતભાઈ, આપ પણ ખડાયતાનું ગૌરવ છે. તો વાહન આપણે બહુ જ જવાબદારીપૂર્વક ચાલવા જોઈએ. હું જે વાત કરતો હતો કે ભાઈ અમદાવાદમાં મેં જોયું છે કે 3 મિનિટના સિગ્નલ હોય છે. અરે સાહેબ, 3 મિનિટ સુધી માણસ રસ્તા ઉપર તાપમાં કઈ રીતે ઊભો રહે? તમારી સિસ્ટમની ફેલિયર છે. આ સિસ્ટમ ચાલે જ નહીં. તમારે સ્ટાફમાં તમે જુઓ તો 4 રસ્તા ઉપર સિગ્નલના સહારે છોડી દીધું હોય છે. સાહેબ, સિગ્નલના સહારે જે જવાબદાર નાગરિક છે એ તો એની રીતે ચાલે જ છે, પણ જવાબદારીપૂર્વક ચલાવે છે એનું શું? એના માટે કોઈ ઉપાય ખરો સરકાર પાસે? 3 મિનિટના સિગ્નલ. હું એવું કહું છું કે માણસ 3 મિનિટ સુધી શા માટે ઉભો રહે? તમારી એ સિસ્ટમ હોવી જોઈએ કે દર 1 મિનિટે દરેક સિગ્નલને 1 મિનિટ જેવો સમય મળે, 1 મિનિટ રાહ જોવી પડે અને તમે 40 સેકન્ડ, 50 સેકન્ડ કે 30 સેકન્ડ તમે ખોલો. પણ 1 મિનિટ એ
એટલે કોઈ પણ માણસ ઇમ્પેશન્ટ થઈ જાય અને ભાગી જવાનો પ્રયત્ન કરે, એ નીકળવાનો પ્રયત્ન કરે, આના માટે એ જવાબદાર નથી, આના માટે તમારા સિગ્નલ જવાબદાર છે. એટલે સિસ્ટમે પણ બદલાવવું જોઈએ એવી આપણે આ વિડીયો દ્વારા અપીલ કરીએ છીએ. અને આજે હું અહીંયા મને એવો વિચાર છે કે હું આને પૂર્ણ કરું, અને સૌને અપીલ છે કે અમારી સાથે જોડાયેલા રહેજો. હમણાં હું બહાર નીકળી શકવાનો નથી. હમણાં ખાસો સમય, લગભગ સમજો ને કે હજી 15 દિવસ, મહિનો, એ પછી તો દિવાળી આવશે, એટલે એ સમય દરમિયાન હું બહાર નીકળી શકવાનો નથી. એટલે લાઈવથી આપણે જોડાયેલા રહીશું. આવતા રવિવારે પણ મને એવું લાગે છે કે કોઈ એક મુદ્દો લઈને આપણે ચર્ચા કરીએ, અને એ મુદ્દો હોઈ શકે એ હું તમને મારી પોસ્ટ દ્વારા જાણ કરીશ. અત્યારથી એ મુદ્દા વિશે આપણે નથી વિચારતા, પણ નેક્સ્ટ રવિવારે ફરીથી ચોક્કસ આપણે કોઈ મુદ્દાને લઈને મળીશું. મિડ-એજ બાઇકર્સ, અમારા ઘણા જૂના વિડીયોઝ છે. હમણાં એક અમારી જે શોર્ટ મૂકી અમારા લેહ પ્રવાસની, એના પણ વિડીયોઝ છે. અમે સ્પીતિ ટૂર કરી હતી, એના પણ વિડીયો છે. અમે રામેશ્વરમ, ચેન્નઈથી રામેશ્વરમ ગયા હતા, એના પણ વિડીયો છે. એટલે તમે અમારા પાછળના વિડીયો પણ જોઈ શકો. અને હું પ્રયત્ન કરીશ કે એમાંથી કોઈ વિડીયોને હું એડિટ કરી અને બનાવીને તમારી સામે મૂકું. અમારી સાથે જોડાયેલા રહેજો, અમને તમારી જરૂરિયાત છે. અને જે મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે અને અમારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છે, એમને નમ્ર વિનંતી કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અમને સપોર્ટ કરતા રહો. અમે ઘણા સારા વિડીયોઝ અને ઘણી સારી ડિસ્કશન આપણે લોકો કરીશું. અત્યારે હું રજા લઉં. આપ સૌ જે જોડાયા છો મિત્રો, હિતેનભાઈ, અમિતભાઈ, ભાવનાબેન, હેતભાઈ, આ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. રોશનભાઈ જે નાગપુરથી આપણી સાથે જોડાયા છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આવી જ રીતે મારી સાથે જોડાયેલા રહો, મને સપોર્ટ કરતા રહો. મને તમારા સપોર્ટની ખૂબ જ જરૂર છે.